નિયાર્ચન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેક જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવી છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું જાહ્નવી લાખાણી આપ સૌ વાચક મિત્રો તેમજ આજના વક્તા શ્રી કરણસિંહ પરમારનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, અમે કરેલું અધ્યયન તેજસ્વીતા પામે, અમારી રક્ષા કરો, અમારું પાલન કરો. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે. મહાત્મા ગાંધીજીના આ કથનને જેમણે ચરિતાર્થ કર્યું છે તેવા આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હંસિકાબેન મણિયાર, કે જેઓ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે, અન્યને વાંચન માટે પ્રેરિત કરે છે, તેમને માર્ગદર્શન આપી તેમના જીવનને ઉજ્જવળ બનાવવાનું ઉત્તમ કાર્ય તેઓ કરી રહ્યા છે. તેમણે માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સાહિત્યલક્ષી પ્રવૃત્તિનો વ્યાપ વધે, લોકો વધુ ને વધુ વાંચવા તરફ વળે, તેવો શુભ વિચાર શ્રી હંસિકાબેન મણિયારને આવ્યો અને તે વિચારને વાચા આપી તેમના પુત્ર હર્ષલભાઈ મણિયારે. આજે શોધક સેવામાં જોડાઈને 2,500 કરતા વધારે વાંચકો ઘેર બેઠા પોતાને ગમતું પુસ્તક મેળવી શકે છે અને સમયાંતરે તે પુસ્તક બદલાવી પણ શકે છે. આપ પણ શોધક સેવાનો લાભ લઈ શકો છો, જે માટે ફોન નંબર 9426056930 નો કોન્ટેક્ટ કરી સભ્ય બની શકો છો અને ઘેર બેઠા આપને મનગમતું પુસ્તક વાંચી શકો છો. તો આજે જેમના ઉત્તમ વિચાર આવ્યો કે ઘણા બધા લોકો પુસ્તકો વાંચે અને સારું માર્ગદર્શન મેળવે, તે વિચાર આવ્યો તેવા હંસિકાબેન મણિયારને સૌ પ્રથમ હું વંદન કરું છું. અને તે વિચારને વાચા આપવા જેમણે અથાગ પ્રયત્ન કર્યા તેવા શ્રી હર્ષલભાઈ મણિયાર તથા શોધક પરિવાર, તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજની બુકટોકના વક્તા શ્રી કરણસિંહ પરમાર એક એવી આગવી પ્રતિભા છે કે તેમના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. તેઓ કચ્છ યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા છે, તેમજ અનુસ્નાતકનો અભ્યાસ સમાજશાસ્ત્ર વિષય સાથે ગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. હાલ તેઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. રાપર કોલેજ, બાવડા કોલેજ તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં મુલાકાતી વ્યાખ્યા તરીકે તેમણે અભ્યાસ કરાવેલ છે. ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત ગ્રંથ
વિમર્શમાં બંગાળી નવલકથા વિશે તેઓએ વ્યાખ્યાન આપેલ છે. આપણને એમ થાય કે આટલી બધી સિદ્ધિ જેમને પ્રાપ્ત કરી છે તે તો કેવડા હશે, ખબર નહીં, કેવડા મોટી ઉંમરના હશે. ના, તેઓ ફક્ત 25 જ વર્ષના છે અને તેમણે આટલી નાની ઉંમરે જે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરેલ છે તેવા આજના બુક ટોકના વક્તા શ્રી કરણસિંહ પરમારને શોધક પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ તેઓ ખૂબ જ આગળ વધે અને પોતાનું તથા દેશનું નામ રોશન કરે તેવી આ તકે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આજે તેઓ જે પુસ્તક વિશે કહેવાના છે તે પુસ્તક છે ધ્રુવ ભટ્ટ લિખિત કર્ણલોક. આ નવલકથામાં એક અનાથ આશ્રમની વાત છે, જેમાં સંજોગોને આધીન એવા કુમળા બાળકો રહેતા હોય છે. વાર્તા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ નવા પાત્રો પોતાનો પરિચય આપતા જાય છે. તો પ્રસ્તુત કરીએ છીએ દરેકના જીવનમાં રહેલા કર્ણના કારુણ્યની કથા કર્ણલોક, કરણભાઈ પરમારના શબ્દોમાં. વેલકમ કરણભાઈ. વેલકમ. અમે છીએ આપને. આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. વેલકમ. આજની સવારે જ્યારે કર્ણલોક વિશે વાત કરવાની થાય છે ત્યારે સૌપ્રથમ હું શોધક બુકટોકનો આભાર માની લઉં છું અને પરિચય કરાવનાર જાનવીબેન સતત ગુરુવારથી સંપર્કમાં છે તો એમનો પણ હું આભાર માની લઉં છું. એટલે આભાર વિધિ પ્રથમ પૂરી કરી અને પછી સહર્ષ આનંદ સાથે આપણે ફરી મળવા માટે છૂટા પડીશું. એટલે જ્યારે હું કર્ણલોકની શરૂઆત કરું છું તે પહેલા ધ્રુવ ભટ્ટ વિશે મારે થોડી વાત કરવી છે. આમ તો ધ્રુવ ભટ્ટને કોણ નહીં ઓળખતું હોય એ શબ્દ વાપરવો પડે કે કોણ ઓળખતું નહીં હોય એ પ્રશ્ન થાય. કેમ કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીમેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. આ પંક્તિઓ દ્વારા ઘેર ઘેર જાણીતા થયેલા ધ્રુવ ભટ્ટને લગભગ તમામ ઓળખતા હશે, કદાચ એમના ગીત થકી, પણ એમની નવલકથાઓ પણ એટલી જ દળદાર હોય. એ અકુપાર હોય, એ તિમિરપંથી હોય, એ કર્ણલોક હોય, એ અતરાપી હોય, એ તત્વમસી હોય કે લવલી પાન હાઉસ હોય, સમુદ્રાંતિકે હોય, લગભગ એમની નવલકથાઓની અંદર સમાજ અને સાહિત્ય બંનેના પડઘાઓ ફેલાયા છે. પણ એ છતાં એમાં પણ આપણને મહાભારત, રામાયણ એ બધાના તત્વો પણ જોવા મળે. એ અગ્નિકન્યા હોય, તત્વમસીની અંદર મહાભારતની વાત આવે, કર્ણલોકમાં આવે, અસ્ત્રોની વાત આવે. એટલે લગભગ ધ્રુવ ભટ્ટની તમામ નવલકથાઓમાં હું ભૂલતો ન હોઉં તો એમની મેં જેટલી નવલકથાઓ વાંચી છે એમાંથી મહાભારતના પડઘા તો થોડે ઘણે અંશે તો ડોકાયા વિના રહેતા જ નથી. એટલે આવી કર્ણલોકની જે લેખક ધ્રુવ ભટ્ટ એની જે નવલકથાઓમાંથી પસાર થયા બાદ મારે જ્યારે પસંદગીની અઘરી ઘડી આવી ત્યારે તિમિરપંથી વિશે તો મેં આસ્વાદ શ્રેણીમાં વાત કરી જ હતી. તો નમ્રતાબેને કહ્યું કે તમે તિમિરપંથી વિશે જ વાત કરો. મેં કહ્યું કે તિમિરપંથી વિશે તો મેં વાત પણ કરી છે અને યુટ્યુબ પર એ અવેલેબલ પણ છે. એટલે આપણે કર્ણલોક વિશે વાત કરીએ અને ગમશે કેટલાને હવે પછી સાબિતી થશે જ્યારે આપણે છેલ્લી 10 મિનિટ જાનવીબેન પ્રતિભાવો અને પ્રશ્નોત્તરીની રાખશે ત્યારે. પણ એ પહેલા આપણે અત્યારે શરૂ કરીએ છીએ કર્ણલોકની યાત્રા. કર્ણલોકની શરૂઆત આપણને પેલા 10 પ્રકરણ થોડા અકળામણમાં મૂકી દે એવી છે કે આ કથા શું છે, આ નવલકથાની અંદર શું થઈ રહ્યું છે અથવા શું કહેવા માંગે છે. એવી પેલા 10 પ્રકરણોની અંદર એવી ગડમથલ ચાલે છે અને પછી જયારે 11મા પ્રકરણમાં પ્રવેશીએ ત્યારે થોડી ઘણી કથા આપણને ઠારે પડતી હોય એવું લાગ્યા કરે છે. તો આ કર્ણલોક આની અંદર આપણને એમ લાગે કે મહાભારતની અંદર મહાભારતને કેન્દ્રમાં ટાઇટલ જોઈને આપણે ભૂલમાં પડી જઈએ કે મહાભારતને કેન્દ્રમાં રાખીને નવલકથા લખાઈ હશે અથવા તો કર્ણની વ્યથા કથા એ બધું કહેવા માટે અહીં કર્ણલોકની વાત થઈ હશે. પણ પેલી સ્પષ્ટતા એ કરી દઉં કે એવું અહીં જરા પણ નથી. આ કથા છે એક બાલાશ્રમની, જેની અંદર કેટલી કુંતીએ આવા કર્ણને જન્મ આપ્યા છે
કર્ણને કુંતીએ નદીમાં વહેવડાવ્યો છે. અને આ નવલકથાની અંદર, આ કર્ણલોકની અંદર એવા કેટલા કર્ણ છે જે કોઈ કચરામાંથી મળી આવ્યા છે, જે કોઈ ઉકરડામાંથી મળી આવ્યા છે, જેને કોઈ કૂતરું ઢસડીને લઈ જતું હતું, એવા બાળકો મળી આવ્યા છે. અને આ અનાથાલયની અંદર એમને આશરો મળ્યો છે, એમ કહી શકીએ. આશરો જ કેવો પડે, કારણ કે ઘર ન કહી શકીએ અનાથાલયને. અને એમના માટે પણ આ ઘર નથી, કારણ કે એ મકાન છે. એ આપણે નવલકથાના અંતે આપણે જોઈશું. કર્ણલોક જ્યારે નવલકથાની શરૂઆત થાય છે ત્યારે દુર્ગાના પાત્રથી શરૂઆત થાય છે. અને એક ઝઘડો છે સંસ્થાના સંસ્થાપક સંવાહક નલિનીબેન અને દુર્ગા, એ બંને વચ્ચે ઝઘડાથી શરૂઆત થાય છે. અને નલિનીબેનને જે છે એ દુર્ગા એ સોટીએથી એને મારે છે. એટલે જ્યારે એમની પાસે, તમે બધા સંસ્થાઓ ચલાવો છો એટલે તમને સંવાહકો છો એટલે બધું ખ્યાલ હોય. એટલે જ્યારે આવી બેઠક બોલાવે છે અને દુર્ગાને કહે છે કે તારે બેઠકમાં હાજર રહેવાનું છે, એમાં સમાસમ નલિનીબેનને સોટીઓ વીંજી હોય છે દુર્ગાએ. અને દુર્ગા એ ઓફિસમાં જાય છે અને કહે છે કે હા, મેં માર્યું છે, મેં એમને સોટીઓ પણ મારી છે. આવી કબૂલાત પોતાની ભૂલની દુર્ગા એકદમ પડઘા સાથે કરે છે અને સરળ રીતે બહાર નીકળી જાય છે. એની પાછળની ઘટના શું છે એ જ્યારે લેખક કહે છે, ક્લાઇમેક્સમાં ચાલતી નવલકથા છે આ પૂરેપૂરી. આપણને વર્તમાનકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ એમાં નવલકથા લઈ જાય અને એક પછી એક જાણે કે પિક્ચરના કોઈ સીન ઉઘડતા હોય એ રીતના આપણને પાત્ર અને ઘટનાઓ આપણી સમક્ષ મૂકી દેતા હોય છે. તો જ્યારે દુર્ગાને આખી નવલકથાની અંદર શરૂઆત થાય છે કે ભાઈ દુર્ગાને શું કામ, એટલે એના પછી નિર્ણય આવે છે કે જ્યારે દુર્ગા મોટી થાય, 18 વર્ષની થાય, ત્યારે એને પાલીતાણાના અનાથાલયમાં મૂકવામાં આવે, એવો નિર્ણય પણ લેવામાં આવે છે. પણ આવું બન્યું શું કામ, કયા કારણે? તો એક ઘટના છે કે જામફળીના ઝાડ નીચે કર્મી અને કેટલીક બાળકો અને દુર્ગા એ ઊભા હોય છે. અને નલિનીબેન એ આવે છે અને કહે છે, એટલે તમે ચોરી ના કરો, એવો હજી તો ઊભા જ હોય છે. અને આપણને કેવું થાય કે હજુ આપણે કઈ કર્યું ન હોય અને આપણને ડાયરેક્ટ કોઈ વઢવા જ મંડી જાય. અને એ બધાને અનાથાલયમાં જે બાળકોની ટોળી છે એ બગીચાની અંદર ને ફરી રહી છે. અને સંસ્થાના સંવાહક નલિનીબેન કહે છે કે અહીંયાથી જતા રહ્યો, તમે બધા ચોરી કરવાના છો. એ રીતના દુર્ગા જતી નથી અને કહે છે, અમે હજી સુધી જોયું જ છે, જામફળને લીધું નથી, અને લઈએ તો પણ એમનું જામફળ છે, તમારું નથી. એટલે આવી વાત ચાલે છે. દુર્ગા સામે કશું નલિનીબેન કહી શકતા નથી. પણ નાની અમથી 1.5 વર્ષની કર્મી નામની બાળકી છે, એને જરા કકડાવે છે અને ખબર નહીં કઈ જાતના છો, ક્યાંથી આવ્યા છો, આવો શબ્દનો પ્રહાર એ કરે છે અને દુર્ગાને વાગી આવે છે હૃદય ઉપર કે કઈ જાતના છો. આખરે આપણી જાતિ, જ્ઞાતિ, કુળ, ગોત્ર આ બધા સાથે શું ભણાયેલા છીએ? આ પ્રશ્ન કેન્દ્ર બિંદુમાં રહે છે કર્ણલોકની નવલકથામાં. અને ત્યારે દુર્ગાને સટ્ટ દઈને વાગી આવે છે કે કહે છે કે તમે કઈ જાતના છો. ત્યારે જે સોટી એની સામે જવાબ આપે છે દુર્ગા કે તમારી જાતના છીએ અમે, ક્યાંયથી નથી આવ્યા. આખરે આપણે માના ગર્ભમાંથી જન્મ્યા છીએ. એકે આપણે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ગોત્રમાંથી જન્મ્યા, જ્ઞાતિમાંથી જન્મ્યા, કુળમાંથી જન્મ્યા, તો એનો હંમેશા જવાબ ના જ આવે. કારણ કે આપણે જન્મ્યા છીએ તો માતાના ગર્ભમાંથી જન્મ્યા છીએ. એટલે કહે છે કે હું તારી જ જાતની છું. આપણે એમ એકંદરે કહીએ કે માણસ જાતના છીએ આપણે. નથી આપણે કોઈ ધર્મ, નથી કોઈ જાતિ જ્ઞાતિ, આપણે માણસ ધર્મ સાથે સંકળાયેલા છે. એટલે કહે છે કે હું તારી જ જાતની છું. એટલે એ જે હાથમાં સોટી હોય છે એ કર્મીને મારે છે તો ફરીથી લઈ અને નલિનીબેનને મારવા માંડી જાય છે. કશું જ બોલતી નથી, સોટીના 2 ટુકડા થઈ જાય છે અને પડી હોય છે. અને એના ઉપર જયારે બેઠકમાં બોલાવવામાં આવે છે ત્યાર પછીના પાત્રોનો પ્રવેશ થાય છે. એ નલિનીબેન છે, નંદુ છે, એ માધો છે, લક્ષ્મી છે. કર્ણલોક નવલકથાનો નાયક, જેનું નામ ધ્રુવ ભટ્ટે આપ્યું નથી, એટલે નાયક છે, એ બધા જ આ નવલકથાની અંદર સંકળાતા રહે છે. ત્યારે આ નવલકથાના નાયકનો પાત્ર પ્રવેશ જે છે એ પણ કઈ રીતે થાય છે? ટ્રેનમાંથી થાય છે. જ્યારે એને ઘર છોડ્યું હોય છે અને બધાને ખબર છે કે આને ઘર છોડીને શું કામ આવ્યો છે એ ફક્ત દુર્ગાને ખબર છે. અને એમાં સંસ્થાના જે સંવાહકો જે છે એની અંદર નીમુબેન, નેહાબેન, જીભાઈ, આ બધા દૂર રહી અને છેવાડાના માણસ માટે કામ કરી રહ્યા છે. આવા લોકોને એ સાચવી રહ્યા છે. આવા લોકો જ્યારે આપણે શબ્દનું પ્રયોજન કરીએ છીએ ત્યારે પણ ખરેખર આપણે સાચા છીએ કે કેમ એ પ્રશ્ન છે. આ નવલકથાની અંદર નોંધાયું છે.
એ લોકો એટલે કોણ, આપણે એટલે કોણ અને બીજા એટલે કોણ. અને છતાંય આ પુસ્તક વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે માણસની જે જતા કરવાની વાત છે એ નંદુના પાત્રથી સાબિત થાય છે. નંદુએ કેટલું જતું કર્યું છે. દુર્ગા, નંદુ અને નાયક આ ત્રણેય પાત્રો એ નવલકથાના કેન્દ્ર પાત્રો. અને આ પાત્રોમાંથી જે ઉદ્ગાર વાક્યો નીકળે, બિટવીન ધ લાઇન્સ જેને કહીએ, એ આપણને એકદમ વિચારતા કરી મૂકે છે. એવી એક વિચારતા કરી મૂકેલી વાત મારે અહીં કેવી છે કે નંદુએ શું જતું કર્યું છે, માણસે શું જતું કરવું પડતું હોય છે. તો જોઈએ કે માણસ જ્યારે કંઈક જતું કરે છે ને ત્યારે એને શું કેવું થાય છે કે જીવન દરમિયાન માણસ કેટલુંક જતું કરે છે, કેટલુંક માંડી વાળે છે અને કેટલુંક છોડી દે છે. નંદુ માટે પણ આવું બન્યું જ છે. આમાંથી કઈ બાબતને ત્યાગ કહી શકાય તે હું હજી સમજી શક્યો નથી. એ સમજવા માટે માણસ જીવનભર જે કંઈ ગુમાવ્યું કે છોડ્યું અને એ જે કંઈ પામ્યો કે મેળવ્યું છે તે બધાય પ્રત્યે તેણે અનુભવેલા ભાવોને તટસ્થતાથી સમજવા પડે. અને માણસને માપવાની શક્તિ એ ફક્ત વર્તન ઉપરથી જ નહીં, પરંતુ એને દરેક જગ્યાએ, એને દરેક પાસા ઉપરથી જોવી પડે. જ્યારે નંદુ રસોઈયો હોય છે, બધું મૂકતો હોય છે, ત્યારે એના ઉપર એક વખત કહે છે કે આ રસોઈ જે ત્રાજવાના માપતોલ હોય છે તેની અંદર કંઈક થાય છે. ત્યારે માધા નામનું જે પાત્ર છે, માધો અંદર જે પાત્ર છે, એ આ બધું સંભાળે છે. એ પેલા નંદુ સંભાળતો હતો અને નંદુએ આ બધું છોડ્યું છે. એનું કારણ કે પોતે આવો ભાર સહન નહીં કરી શકે, આડ આવો સહન કરી શકશે નહીં. એટલે નવલકથા આ રીતના આગળ વધે છે. અને બાલાશ્રમની અંદર જે બાળકો આવે છે એની અંદર શેફાલી, સૌમ્યા, એ બે બાળકીઓ જ્યારે આવે છે ત્યારે શેફાલી ફક્ત 4-5 દિવસની હોય છે અને એને રજીસ્ટર ને એ બધું કરેલ હોય છે. અને એમને લેવા માટે મુંબઈથી એક દંપતી આવે છે. જ્યારે એ દંપતી આવે છે મુંબઈથી, ત્યારે બધા છે મેડિકલ ચેકઅપ, આ તે બધું સંસ્થાના જે ફોર્માલિટી જે છે એ પૂરી કરવા માટે એ લોકો જતા હોય છે. અને આ ફોર્માલિટી જ્યારે પૂરી કરવા જાય છે ત્યારે એની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એવું કહે છે કે એને આંખોની તકલીફ કદાચ હોઈ શકે. જે દંપતી પોતાની પુત્રી તરીકે એ બાળકીને સ્વીકારવા તૈયાર હતા, એ જ દંપતી ફક્ત જો આંખોની તકલીફ હોય તો એ બાળકીને ન લઈ શકે. આ કેવા કે કઈ રીતના માણસ જે ઘડી પહેલા માણસને સ્વીકારે છે એ જ ઘડી પહેલા લીધા વિના ગાડી લઈ અને સડસડાટ નીકળી જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે તમે ખરેખર તમને બાળક જોઈતું હતું ખરું? એ પણ એક પ્રશ્ન થાય છે. ત્યારે વળી પાછી સંસ્થાઓમાંથી જે નામ દાખલ થઈ ગયા હોય એને લઈ ન શકાય, એ બીજો પ્રશ્ન. એની વચ્ચે સૌમ્યા નામની બીજી 8 દિવસની બાળકી ત્યાં આવી હોય છે, જેને એની માતા મૂકીને જાય છે. અને એની અંદર એક રોઝિયમમાં એ નામનું એક પાત્ર છે. એ કહે છે કે અહીંયા 8 દિવસની બીજી એક બાળકી છે જે સોમવારના જન્મી છે, એટલા માટે અમે એનું નામ સૌમ્યા નાખ્યું છે. અને ત્યારે નંદુ વળી પાછું નંદુનું પાત્ર જે છે, નેહાબેન ને નીમુબેન ને બધા હાજર હોય છે. ત્યારે નંદુ છે એ કહે છે કે આ બાળકીને હું લઈ જાઉં. અને ક્યાં થોડો આગળ જાય છે અને કહે છે, શેફાલીને, સૌમ્યાને એ બંનેને કેન્દ્રમાં રાખીને કહે છે, નંદુ રસોઈયો છે, ત્યારે એનું વિધાન બહુ સરસ છે કે જાણું છું માં, રસોઈયો છે ને, અને બધાને ભાવતી વાનગી થોડી દરરોજ બની જાય. તમને પણ કોઈક ગમવાનું છે, તમને પણ કોઈ ગમશે અને તમે પણ કોઈકને ગમશો અને તમને પણ કોઈક ને કોઈક તો લઈ જ જશે. આમ કરી અને નંદુ સેજ આગળ જતો હોય છે. નેહાબેન કહે છે કે નંદુ એમ ન કર, તું અહીંયા આવ. ત્યારે શેફાલીને લઈ જવા માટે ફરી પાછા મદુરાઈથી એક દંપતી આવે છે, એ લઈ જાય છે. અને શેફાલી એ રીતના મદુરાઈના દંપતીઓને સોંપાય છે. અને એમાં પણ એફિડેવિટ જ્યારે કરાવેલું હોય છે ત્યારે એફિડેવિટ કરાવવા માટે એને દૂર લઈ જવા માટે પાછા મુંબઈ એમને ધક્કા ખાવા પડે છે. એ તો તમે નવલકથાની અંદર વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. મારે અહીંયા ટૂંકમાં જ કહેવાનું છે એટલા માટે. ત્યારે વળી પાછા જે નાયક જે છે, જેને ઘર છોડ્યું છે, ગૃહ ત્યાગ કર્યો છે, એ નાયકને આ પીળી દિવાલની અંદર જવું નથી હોતું, છતાંય સતત એ કામની અંદર જોડાયા કરે છે, સતત એ કામની અંદર જોડાયા કરે છે. અને પોતે એ ક્યારેય માણસનો થઈ ગયો. આપણને ક્યારેક એવું લાગે કે આપણે આ માણસ સાથે સંકળાવું નથી, આ જગ્યા સાથે સંકળાવું નથી, અહીંયા તો આપણે ક્યારેય જવું નથી.
નાયકની પણ એવી દશા છે કે ઘર છોડીને જ્યારે આવ્યો હોય છે ત્યારે એને જવું જ નથી હોતું. ક્યારે એ પીળી દિવાલમાં, એ અનાથ આશ્રમમાં એ પોતે મામા મામીની ઘરેથી એટલા માટે જ ભાગ્યો છે કારણ કે એને મેણા ખાવા પડે છે કે તને અહીંયા રાખે છે. અરે રે બિચારો અનાથ થઈ ગયો, હવે એના મા બાપ નથી રહ્યા, એટલા માટે તેને ગૃહ ત્યાગ કર્યો અને મુંબઈની ગાડીની અંદર એક બેઠો. અને મુંબઈની ગાડીમાં બેઠા બાદ ત્યાં એમને નંદુ, દુર્ગા અને જીભાઈ અને નીમુબેન આ બધા મળે છે અને એ પોતે સંસ્થામાં આવે છે. ધીરે ધીરે સાયકલ રિપેરિંગનું એ બધો ધંધો કરતો થાય છે અને એનાથી આગળ જતા જતા એ પોતે ક્યારે આ બધા કામમાં પરોવાતો જાય છે. શેફાલીના, સોમિયાઓના કાગળો બનાવતો જાય છે અને જ્યારે મુંબઈથી રિટર્ન થતા હોય છે ત્યારે એક બહુ જ સરસ ઘટના નવલકથાની અંદર આલેખી છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને લાગે કે શેફાલીના જે મુંબઈના દંપતીઓના જે કાગળ કરવાના છે ત્યારે પાછા આવે છે ત્યારે એને ટ્રેનની અંદર એક ઘટના જોવા મળે છે. એક નાની 1-1.5 વર્ષની બાળકી ક્યારથી ઊંચે નીચી થયા કરે છે, મસ્તી કર્યા કરે છે એકદમથી, અને એક સ્ત્રી એને સંભાળી રહી છે અને પૂછે છે કે ભાઈ આ બાળકીનું નામ શું છે? તો કે જુઓ ને, આનું નામ તો સુખી છે પણ એને ક્યાંય સુખ છે ખરું? અને સુખ તો એને કશું છે જ નહીં. પરંતુ જ્યારે એને પૂછે છે કે હા ભાઈ એવી જોઈએ ને, જુઓ ને અદલ તમારા માથે ગઈ છે, તો કે ના ભાઈ, ના બેન ના, આ મારી દીકરી નથી, આ તો મારે માસિયાએ નણંદની દીકરી છે જે કોઈ નથી ત્યારે હું એને સાચવું છું. પરંતુ આપણને વિચારતા કરી મૂકે આ વિધાન હુસના પણ બોલી રહી છે કે જે માણસનો કશું સંબંધ નથી, કશું નાવા નીચડવાનો સંબંધ નથી, એને લાડ, લાગણી, ભાવ, સ્વભાવ, એને ચહેરાઓ, ઇવન તમે આપેલા સંબંધોની હું તમને એના જેવા કરતા કરી દે છે. તમે એના જેવા દેખાઈ જાઓ છો. અને ત્યારે એક વિધાન આવે છે, એ બેન જે હોય છે ટ્રેનની અંદર વિધાન કરે છે, એ તો જેના રાખ્યા હોય ને એના જેવા થાય અથવા એના જે થઈ જાય, કે જેના રાખીએ ને એના જેવા આપણે થતા જઈએ છીએ. આપણે થવાની જરૂર નથી, આપોઆપ એના જેવા આપણે થઈ જતા હોઈએ છીએ. આવી ઘટનાઓ આપણને બહુ જ સમાજની અંદર પારદર્શક રીતે વિચાર કરતા મૂકે છે કે આપણે કોણ, આપણી મૂળ પડઘો કે જ્ઞાતિ, જાતિ, કુળ, ગોત્ર એ કયા, અને જો હોય તો આટલા અનાથાલયની શું કામ જરૂર પડી? ક્યાંથી આવ્યા આટલા બાલાશ્રમો? એ અંતે જ્યારે હું નીમુબેન ને ગોમતીબેન નો જ્યારે સંવાદ વાંચીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે ખ્યાલ એટલે કે ત્યારે આપણે બધા વિચારતા કરી મૂકી એવી વાત આની અંદર મૂકી છે જે આપણને એમના જ શબ્દોની અંદર વાંચવી ગમશે. પણ જ્યારે આ બધું થતું હોય છે, એ બધા આવતા હોય છે, આટલા દુઃખો, આટલી પારાવાર પરિસ્થિતિઓ, મુન્ના નામનું એક બાળક જે છે એ અહીંયા મૂકી જાય છે અનાથ આશ્રમની અંદર પોલીસ વાળા, એની અંદર પણ લક્ષ્મી સહી કરી દે છે, હોળાહોળ મટી જાય છે. અને તે સમયે એને એક રોગ થયો હોય છે. એ રોગ માટે પણ એ નાયક જે છે એ જોડાય છે. જેને પીળી દિવાલની અંદર નથી જવું એ વ્યક્તિ અંદર જોડાતો જાય છે. દુર્ગા એને જોડતી જાય છે અનાયાસે, નંદુ એને જોડતો જાય છે. નંદુ બધું કામ કરે છે, દુર્ગા બધું સંસ્થાનું કામ કરે છે, એ બાળકોના થઈને રહે છે. એવું જ કામ ધીરે ધીરે આ નાયક કરતો જાય છે. પણ સતત એના મનમાં પ્રશ્ન છે કે હું આ જગ્યાનો નથી, હું આ લોકનો નથી. ત્યારે નંદુ કહે છે કે હા ભાઈ હા, તું અને દુર્ગા અહીંયા માટે સર્જાણા જ નથી, પણ ખબર નહીં તારા જેવા દેખાવડા છોકરાને અહીંયા શું કામ આવવું પડ્યું છે. આ સંવાદ ધીરે ધીરે આવી રીતના કથા આગળ વધતી જાય છે. અને જ્યારે પોતે ધીરે ધીરે જીભાઈ પાસે, માતાની મઢીએ, નીમુબેનની વાડીએ જતો થાય છે ત્યારે એને એક ડાયરી લખવા માટે આપે છે નાયકને. નાયકનું અહીંયા નામ નથી આપવામાં આવ્યું કારણ કે ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથા હોય, કર્ણલોક નવલકથા હોય તો તમે એમાં જોઈ શકશો કે એની અંદર નાયકનું નામ નથી આપ્યું, કે એમની લવલી પાન હાઉસ નામની નવલકથાઓ હોય. તો હું ધ્રુવ ભટ્ટને જ્યારે મળ્યો ત્યારે મેં ધ્રુવ ભટ્ટને પૂછ્યું, ધ્રુવ દાદા કે તમે આવા નવલકથાઓમાં પાત્રોના નામ કેમ નથી આપતા? ત્યારે ધ્રુવ દાદાએ મને જવાબ આપ્યો, મેં કીધું નાયકના નામ કેમ નથી? ત્યારે ધ્રુવ દાદાએ જવાબ આપ્યો કે એ નાયક તમે છો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે નાયકની જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક એના વિચારો સાથે, ક્યાં એની ઘટનાઓ સાથે આપણે જોડાતા જઈએ છીએ કે આપણને વિચારતા કરી મૂકે છે
એ ખબર નથી હોતી કે એટલે ધ્રુવ ભટ્ટની લગભગ દરેક નવલકથાઓની અંદર કદાચ આ રહસ્ય પણ હોય છે, આપણને વિચારતા કરી મૂકે, હાથ તાળી દઈ દે એ વાત પણ અંદર મૂકતા જ હોય છે. પણ એ વાતને જરા સાઈડ પર મૂકીને પાછો જયારે કર્ણલોકની હું વાત કરું છું ત્યારે એની અંદર આ જે મુન્ના નામનું જે પાત્ર છે, આ મુન્નો એ પોતે અહીંયા પ્રતીક બને છે કે રોગી જે છે એ રોગ અહીંયા મૂકી જાય છે અને એના શરીર એકદમ ગંધાય છે અને એકદમ એને શરીરે રોગ છે ચામડીનો, એને પણ નંદુ સિવિલ હોસ્પિટલ લઈ જાય છે, નાયક પણ એને લઈ જતો થાય છે અને એકદમ પીડાની ઘટનામાંથી એ પસાર થાય છે. અને રોઝમ્મા નામની જે સ્ત્રી છે એની સેવા કરે છે. હોસ્પિટલમાં એક નર્સ છે, નર્સની ઘટના પણ આપણે જોઈશું અને નર્સનો ભૂતકાળ પણ આપણે જોઈશું કે આ જે મુન્નાને દાખલ કરે છે, રેકડીમાં લઈ જાય છે, એને કોઈને અગવડ ન પડે, કહેવાતા સભ્ય સમાજના લોકો જેને જોઈને ચીચિયાર્યું ન પાડે, જેને જોઈ અને એ લોકો ઉહકારો ન કરે અથવા જેને જોઈને આમ આટું ના થઈ જવું, એટલે બીજા રસ્તે રેકડી લઈ અને એને હોસ્પિટલે લઈ જાય છે. કેમ કે મુન્નાને કોઈ રાખવા માટે તૈયાર નતું. ત્યારે એક વિધાન આવે છે, જ્યારે પીડાનું વર્ણન હોય છે ને ત્યારે એ વિધાન આવે છે કે આપણને એમ થાય કે કર્ણ અર્જુનના યુદ્ધની અંદર ફક્ત કર્ણનું જ રથનું પૈડું જે છે એ જમીનની અંદર ખૂટ્યું હતું, પણ ના, એવું નથી. અંદર બહુ સરસ આ નવલકથાની અંદર આ વિધાન છે, મારું બહુ ગમતું વિધાન છે, મારે કેવું છે કે રથનું પૈડું અણીના સમયે જમીનમાં જે રથનું પૈડું જે ખૂંપ્યું છે કર્ણને અણીના સમયે, એ માત્ર કર્ણને જ નથી ખૂંપ્યું, માણસ માત્ર માથે આ શાપ છે કે અણીના સમયે રથનું પૈડું જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એ કર્ણને જ નહીં, માણસ માત્ર માથે આ શાપ છે. અને બહુ સાચી વાત છે કે દરેક સમયે દરેક સમસ્યાઓ હોય, કોઈ વાત હોય, ત્યારે માણસને આવી રીતના પોતાની જીવન દોરી ક્યારેક ને ક્યારેક તો આ રણની અંદર કે જમીનની અંદર પોતાનું જીવનનું પૈડું જ્યારે એવું લાગે કે હવે અંદર ગુચી રહ્યું છે અને હવે કંઈક થઈ રહ્યું છે, આ દરેક માણસને આ થતું જ હોય છે. એ જ રીતના જ્યારે રોઝમ્માનું જ્યારે પ્રકરણ છે, રોઝમ્મા જે છે એ 14મા પ્રકરણમાં એ પ્રવેશે છે અને પીડા વિશે એ કહે છે કે પીડા એકલા શરીરને જ હોય એવું નથી ભાઈ. રોઝમ્માને જોઉં છું તો સમજાય છે કે માણસ જાતને માથે 1000 પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે. ક્યારથી તે ખબર નથી, કદાચ મનુ ભગવાનથી જ હોઈ શકે. આપણે જોઈ શકીએ કે જેને ભાવ હોય એને ભાષાની જરૂર નથી હોતી. એવી જ રીતના પીડા ક્યારથી આવે છે, ક્યારે જન્મી, એ કોઈને ખબર નથી. અને આ નવલકથાની અંદર એક બીજું વિધાન છે કે દુનિયાની સૌથી પહેલી માતાને કોણે પરણાવી હશે? અને આપણે કહ્યા કરીએ છીએ કે આપણે આ ગોત્રના છીએ અને આપણે આ જાતિના છીએ. જ્યારે આ ગોમતીનો સંવાદ આવે છે ત્યારે કહે છે કે દુનિયાની પહેલી માતાને કોને પરણાવી હશે, એ કોઈને ખબર છે? ત્યારે જવાબની અંદર હંમેશા મૌન રહ્યું છે. પણ છતાં આપણે હજુ પેઢીઓના ગર્વ કરીએ છીએ. એ આપણો પ્રશ્ન છે, બધા લગભગ દરેક માણસ જાતનો આ પ્રશ્ન છે. રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કર્ણને જ નહીં, માણસ માત્ર ને માથે આ શાપ છે. પૃષ્ઠ ક્રમાંક 150 પર આ વિધાન જે છે એ તમને પણ વાંચવું ગમશે અને બહુ જ સરસ આ વિધાન છે. અને એ સમયે જ્યારે રોઝમ્માનું પાત્ર છે, આપણને એમ થાય માણસ કઈ રીતના જીવે છે, માણસ કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પાર ઉતરે છે. ત્યારે જ્યારે રોઝમ્માનું જ્યારે પાત્ર આવે છે ત્યારે કહે છે કે એનું નામ તો માલતી, સામેથી પુકાર આવે છે કે માલતી માસી. જ્યારે પુટ્ટુ નામના બાળકને દવાખાને લઈને જાય છે ત્યારે નંદુ, દુર્ગા એ બધા વારા પરથી જોડાય છે. એનું પણ એક ઘટના છે કે નાયક જ્યારે પીળી દિવાલ જે છે એની અંદર જવા નથી માંગતો, એ પીળી દિવાલની અંદર જવા નથી માંગતો અને કુદરત એને પીળી દિવાલ નજીક જઈ રહી છે. એ સમયે ફૂલ વરસાદ પડે છે. સંસ્થા માટે કોઈ વ્યક્તિ એમને પ્રવાસ માટે લઈ જાય એટલે બધા મોટા બાળકો જે છે એ પ્રવાસ ગયા છે. અને અહીંયા જે છે એ નંદુ, આ બાજુ નાયક, લક્ષ્મી, નલિનીબેન એ બધા સંસ્થાની અંદર છે. ત્યારે ફૂલ ધોધમાર વરસાદ પડે છે અને એક ચીચિયારી જે છે
એ પીળી દિવાલની અંદર પડતી હોય છે ત્યારે દોડીને નંદુ દોડીને ઉપરથી ત્યાં જાય છે અંદર. ફૂલ પાણીમાં છોકરું નાનું 1.5-2 વર્ષનું પલળતું હોય છે અને આ બાજુ દરવાજો ખોલી અને નાયક અંદર પ્રવેશે છે. જે નાયક પીળી દિવાલની અંદર જવા નથી માંગતો એ નાયકને પીળી દિવાલ નજીક કુદરત લઈ જાય છે અને ત્યારે જ્યારે એ દ્રશ્ય જોવે છે તો એક રૂમની અંદર ક્યારેય ન જોયું હોય એક જ દુનિયાની અંદર એને સ્વર્ગ અને નર્ક બંનેની અનુભૂતિ કરાવી દે છે કે એક રૂમની અંદર વીજળીના ચમકારા તો થઈ જ રહ્યા છે, બાળક એ પૂરું ભીંજાયું છે. જ્યારે અંદર જોવે છે તો નાના નાના બાળકો સૂતા છે. અરે એ લોકોની ગંદકી થઈ ગયેલી છે. અરે કેટલાક બાળકો તો બે વર્ષના 1.5 વર્ષના એક બે વખત પોતે ગંદકી કરી ગયા છે અથવા તો એની ઉપર જ તેઓ સૂતા છે. એકદમ દિવાલો ઉપર દાગા છે. અને જ્યારે દુર્ગાને એ બધાએ ને જ્યારે નંદુ માં કહે છે કે માં અહીંયા સાચવવા માટે છે તો એ બધાએ આ સંસ્થાના રહેલા બાળકોની માતા બનીને ફક્ત આપણને એમ લાગે કે દુર્ગા કોઈ મોટું પાત્ર છે પણ દુર્ગા કોઈ 23-24 વર્ષનું અહીંયા પાત્ર નથી. ફક્ત 11-12 વર્ષનું એક અદમ્ય આનંદ કિશોરી એક છોકરી છે. જ્યારે પણ દુર્ગાને જોઈએ છીએ ને ત્યારે એલિનાર પોર્ટલની પોલિયેના યાદ આવી જાય. ત્યારે આ દુર્ગા જે છે એ દુર્ગા પોતે નાના નાના બાળકોને નવડાવવાનું એ બધું એના બાળકોની થઈને રહે છે. એટલા માટે જ નંદુ કહે છે કે દુર્ગા તું સ્વયં જાતા છે, એટલે કે તું પોતામાંથી જ જન્મી છે અને તું છે તો આ બધા બાળકોને એ બધા છે એમ. તો એટલા માટે આ દુર્ગાનું પાત્ર એ કેન્દ્ર બિંદુનું છે પણ ત્યારે તે હાજર નથી હોતી. એટલે આખું જયારે પીળી દિવાલની અંદર જાય છે ત્યારે નાયકના રૂવાડા ઉભા થઈ જાય છે અને કહે છે કે આવું દ્રશ્ય, આવી પરિસ્થિતિ. અને જ્યારે દુર્ગા અને લક્ષ્મીને એક વખત પાણીમાંથી બાળકોને ડબોડીને જ્યારે બાજુમાં રાખતા જુએ છે ત્યારે બહુ સરસ લેખક વિધાન લખે છે કે જાણે એઠા રક કપરકાબી આપણે ધોઈ તરત હોટેલમાં કેમ એઠા કપરકાબી ધોઈ અને બાજુમાં રખાતા હોય એ રીતના બાળકને ડબોડી અને બાજુમાં રખાતા હોય છે. તો આ પરિસ્થિતિ છે અનાથ આશ્રમની હોય કે કોઈ પણ ઘટનાની હોય તો આના તરફ ધીરે ધીરે લેખક નજીક જતા કરે છે. અને હું ઘણી બધી ઘટનાઓને અતિક્રમીને, કેમ કે મારી પાસે 11:50 નો ટાઈમ છે એટલે હું ઘણી બધી ઘટનાઓને અતિક્રમીને જો હું વાત કરું તો ધીરે ધીરે આ બધા દુર્ગા, નીમુબેન, અંદર ગોમતીનો પ્રવેશ થાય છે. એ ગોમતીનું પાત્ર જે સેરોગેસી અત્યારે ચાલે છે, IVF, હું ન ભૂલતો હોઉં તો નવી પદ્ધતિ, તો તે સમયે નવી પદ્ધતિ IVF ની આવી તો એના દ્વારા એ ગોમતીને બાળકનો જન્મ કરાવે છે. પણ એમાં મરજીની વાત મૂકે છે કે માતાની મરજી છે એટલા માટે થઈને આ બાળકનો જન્મ કરવાનો છે. પણ એની વચ્ચે એના ગોમતીના પતિનું મૃત્યુ થાય છે અને જીભાઈની વાડીએ બધા મળે છે. આ બાજુ નાયકે બહુ આગળ પ્રસિદ્ધિ મેળવી હોય છે એટલે એ આગળ કામ કરવા માટે દક્ષિણ ભારતમાં જવાના છે. મહેશભાઈ નામના જે શેઠ છે એના દ્વારા મોટી કંપનીઓ સંભાળવાના છે. ત્યારે અહીંયા જે વાત મૂકે છે કે ગોમતી દ્વારા એ કહે છે અને બાળક જ્યારે એને થવાનું છે ત્યારે ગોમતી નીમુબેનની વાડીએ બધા આવી જાય છે અને એ વાડીની અંદર એમના બધા જે વજુભાઈ ને એમના કુટુંબ વાળા આવે છે અને કહેવાતો સમાજ, સોસાયટીનું દર્શન, સમાજની વાસ્તવિકતા જોવા મળે છે કે ખબર નહીં કોના પેટનું લઈ આવી હશે, કોણ છે એને કહી દો. અને નીમુબેન કયા કરે છે અને જીભાઈ સામે કહે છે કે તમે બધા તો અહીંયા કામ કરવા જોડાયા છો, તમે બધા તો આ કામ કરો છો, અમે તમને ક્યારેય નથી કહ્યું. એમના કુટુંબ વાળા બધા કહેવા માટે આવે છે તમે બધાએ તો ક્યારેય આવું નથી જોયું કે નથી જાણ્યું, એટલે આ કોનું છે, એટલે અમે તમને આ સ્વીકારવા નહીં દઈએ અથવા તો ગોમતીને આ બાળકને જન્મવા નહીં દઈએ. એ બધી વાત ચાલુ હોય છે અને તરત જ એક સંવાદ મૂકે છે. નીમુબેન ત્યારે આવે છે. નીમુબેન પોતાને નીમુબેનને સંતાન નથી ત્યારે નીમુબેનને કહે છે કે તમારે તો સંતાન નથી પણ બીજાને સંતાનમાં તમે આવું શું કરવા કરો છો. ત્યારે નીમુબેનને વાગી આવે છે એકદમ અને કહે છે કે આપણે બધાએ જ્યારે આ ગ્રંથો, શાસ્ત્રો, ધર્મ, વેદો, મહાભારત, રામાયણ એ બધાને રેશમી કાપડમાં વીંટી અને કબાટમાં રાખી દીધા છે. તમે જરા વાંચો, જુઓ, સમજો તો ખરા. અને એમાં તમે જુઓ કે કુંતીની જ્યારે મરજી હતી ત્યારે પાંડુના બધાય પુત્રનો જન્મ થયો છે.
એ ભીમ હોય, યુધિષ્ઠિર હોય, અર્જુન હોય, સહદેવ, નકુલ હોય કે એમના પાંચે પુત્રનો જન્મ કુંતીની મરજીથી જ થયો છે. સહદેવ અને નકુલ માદ્રીના છે, પણ એમાં મરજી માતાની છે, પિતાની નહીં. આ વ્યવસ્થા અનાદિકાળથી ચાલી આવી છે. ત્યારે તમે મહાભારતનું કોઈ પણ પાત્ર જુઓ, મહાભારતની શરૂઆત જુઓ, વ્યાસમુનિ દ્વારા, નિયોગ પદ્ધતિ દ્વારા, વ્યાસમુનિ દ્વારા પાંડુ અને ધૃતરાષ્ટ્ર ને એ બધાનો જન્મ છે. ત્યાર પછી આ બાજુ પણ કુંતીના મંત્રોચ્ચાર દ્વારા આ બધાનો જન્મ થયો છે. એટલે ત્યારે નીમુબેન કહે છે મરજી માતાની હોવી જોઈએ, પિતાની નહીં. આ વાત મૂકે છે એક કુંતીના પાત્ર દ્વારા. અને તમે જોઈ શકશો કે કર્ણને જન્મ આપવા માટે કુંતી બિલકુલ સ્વીકાર્ય નથી. એને વિનવણી કરી હતી કે મારે અત્યારે બાળકને જન્મ આપવો નથી. એટલે જ તમે જુઓ કે કર્ણને નદીમાં વહેવું પડ્યું છે. એને તમામ દુઃખો, અસહ્ય પીડા એને વેઠવી પડી છે. અને એમને કહ્યું છે, આ કોટેશન પણ મારે વાંચવું છે. એમને શું વાત કરી છે કે જુઓ, મેં તો કહ્યું હતું કે લગ્ન વખતે વંશની વાતો કરતા હોય એને મારી પાસે મોકલ. દુનિયા બની ત્યારે પહેલ વેલી માનું લગ્ન કરાવવા કયો બ્રાહ્મણ હાજર હતો તે મને સમજાવો. પૃષ્ઠ ક્રમાંક 209 ઉપર આ વિધાન છે. અને કર્ણલોકનું અનુસંધાન અહીંયા આવે છે. હા, કર્ણ માત્ર સાહિત્યનું એક પાત્ર નથી, તે તો એક પ્રતીક છે, જીવનના સત્યનું પ્રતીક. એ પ્રતીક માનવ જીવનના મહાપ્રશ્ન, માતાની સંમતિ વગર, માતાની ઈચ્છા વગર તેના પર થોપી દેવાયેલા અસત્યનું, સર્જક પાસે કમને સર્જાવેલી કૃતિનું. તેથી જ આ દુઃખમય જગતમાં સર્વાધિક પીડા કર્ણને ભાગે આવી પડી છે. પોતાની નરી જાત સિવાય બીજી ઓળખ એને નથી હોતી. પોતાની ઓળખ તેને રચવાની હોય છે. ભલે તે સ્વયં સૂર્યનું સંતાન કેમ ન હોય, આ નિષ્ઠુર જગતમાં તેને એકલા રહેવાનું છે, એકલા જીતવાનું છે અને એકલા હારવાનું છે. માતાની મરજી વિના થયેલા બાળકની સ્થિતિ લગભગ આવી થતી હોય છે. તે દરમિયાન જ દુર્ગા ઉપર કરે છે નલિનીબેન વિધાનો. સંસ્થાની કેટલી કપડા આવે, વસ્તુ આવે ત્યારે રજીસ્ટર થાય, પણ નાના બાળકો સુધી ન પહોંચે. રમકડાઓનું ઘર ભરેલા, સંસ્થાની પરિસ્થિતિની વાત કરું, રમકડાઓના ઘર ભરેલા હોય તો પણ હજી સુધી બાળકો સુધી રમકડાઓ ન પહોંચે, વસ્તુ ન પહોંચે, ખાવાનું ન પહોંચે. એ સંસ્થાઓના જે મુખ્ય વ્યક્તિઓ હોય, કાર્યકર્તા હોય, એની વચ્ચે કોઈ સારા કપડા, વસ્તુ આવી હોય તો વેચાઈ જાય. આ પણ એક સંસ્થાની દુર્દશાઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે જ્યારે પણ આ દુર્ગાની વાત આવે છે ત્યારે નલિનીબેન અને એ વચ્ચેની વાત આવે ત્યારે દુર્ગા ક્યાંથી આવી એ પ્રશ્ન સતત નાયકના મનમાં છે. ત્યારે એક વખત નલિનીબેન એને પ્રહાર કરે છે કે ખબર નહીં ક્યાંથી આવી છે, કોની જાતની છે, કોના પેટની છે, કોનું પાપ હશે કે ઉકરડામાંથી કૂતરા ઢસડતા હતા અને એને અહીંયા લઈ આવવામાં આવી છે. કે દુર્ગા આ રીતે પીડા મકાનમાં આવી છે. ત્યારે બે આંખમાંથી આંસુ રોકી અને નીકળતી થાય છે, કેમ કે દુર્ગા એ બહુ જ સશક્ત પાત્ર નવલકથાની અંદર છે અને બધા માટે એ દુર્ગા એકદમ બધું કરી નાખે એવું પાત્ર અંદર બતાવવામાં આવ્યું છે. બતાવવામાં આવ્યું નહીં, પણ હકીકતમાં દુર્ગા છે આવી. ત્યારે દુર્ગા ને બધાની છૂટા પડવાનો સમય આવે છે અને જ્યારે આને નાયકને દક્ષિણમાં જવાનું છે, દુર્ગાને પાલિતાણા જવાનું થાય છે, ત્યારે પણ અમુક ઘટનાઓ બને છે. એની વચ્ચે જે સૌમ્યાને લઈ જવાની વાત છે, હુસ્ના નામનું જે પાત્ર છે, હુસ્ના અને ફારૂક, એ સૌમ્યાને લઈ જવા માંગે છે. કોર્ટ એની પાસે 50,000 માંગે છે. ત્યારે કહે છે કે હુસ્નાને કહે છે કે આ સૌમ્યાને તું શું કરવા દત્તક લેવા માંગે છે, એક બાળકી તો છે તને, અને એનું કારણ શું? ત્યારે કહે છે કે મેં એને દૂધ પાઈ અને મોટી કરી છે. જ્યારે મારી બાજુમાં એની માનો બેટ હતો ને, એ તો મૂકીને ચાલી ગઈ હતી, નક્કી એને કઈક દુઃખ હશે એટલા માટે, પણ મેં ત્યાં સુધી એને દૂધ પાઈ અને મોટી કરી છે 8 દિવસ સુધી. એટલે મારે એને રાખવી છે, મારે જોઈએ છીએ, આ સૌમ્યા આમને જોઈએ છે. ત્યારે એ રિક્ષાવાળા પાસે કોર્ટ 50,000 માંગે છે. ત્યારે પણ એની અરજીઓ, રજીસ્ટર, આ બધામાં દુર્ગાનો બહુ મોટો ફાળો હોય છે. અને હુસ્ના પણ ત્યારે બહુ સરસ એની અંદર વિધાન કરે છે કે
એની અંદર વિધાન જે છે એ એવું હોય છે કે આપણે જોઈ શકીએ કે રિશ્તે હુસનાનું વિધાન છે, રિશ્તે સિર્ફ સગાઈ સે નહીં બનતે હૈ, એટલે દૂધના પણ જે રિશ્તા છે કે પોતે જ્યારે નાત જાતનો પણ એક રિશ્તો નથી હોતો કે આપણે જે ધર્મની વાત કરીએ, કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી આ બધાની વાત કરીએ, પણ એ બધાથી પર પણ એક માણસ જાતનો પોતાનો એક આગવો ભાવ જગત હોય છે, એની અંદરથી આ સંબંધ જોડાય છે. એ હુસના સૌમ્યના પાત્ર દ્વારા સમજાવે છે. તો આ સમાજની કેટલી બધી પરિસ્થિતિઓ, ન દેખાતી પરિસ્થિતિઓ સામે આ કર્ણલોક અંગુલી નિર્દેશ કરે છે. અને જ્યારે અંત તરફ જઈએ છીએ ત્યારે કે કર્ણલોકના બધા નાયકો દુર્ગા, નંદુ આ બધા છૂટા પડે છે. ગોમતી મુંબઈની અંદર છે, એની માં અહીંયા આવી છે અને ત્યારે ગોમતી નીમુબેન એક દિવસ પહેલા આવે છે કે તારી દીકરીને હજી રાખવી પડશે મુંબઈ અને બાળક જન્મશે, તું ત્યાં જજે, ભલે આ સમાજ વાળા ગમે તે કહે. ત્યારે પણ એ પોતે અહીંયા આવે છે નીમુબેન અને નાયક જે મળવા આવ્યો હોય છે એ નાયક ને કહે છે કે તું અહીંયાથી જવા માટે જ્યારે નીમુબેન પાસેથી આવે છે કે કાલ જતો હોય તો આજે જ નીકળી જા, કદાચ તારાથી આજે નહીં રોકાવાય, અને કાગળિયા બનાવવા માટે કહે છે. અને કાગળિયા દરમિયાન કાગળિયા વસિયત બનાવે છે અને નેહાબેન સુધી પહોંચાડે છે. અને સવારમાં તો સમાચાર મળે છે કે નીમુબેન અહીંયા રહ્યા નથી. ત્યારે પણ એક પ્રશ્ન નાયક મૂકે છે કે અસહ્ય પીડાની પણ માણસ આટલું સ્વસ્થ કઈ રીતે રહી શકે? તેમને જો કોઈ પીડા ન હોય તો પોતાના અંત નજીક છે તે જાણ સી રીતે થઈ હશે? બંને પ્રશ્નો કાયમ અનુત્તર જ રહ્યા. નીમુબેન માટેના આ વિધાનો છે. એટલે દરેક પાત્રો માટે મને તો એમ લાગે કે નીમુબેન હોય, જીભાઈ હોય, નેહાબેન હોય, દુર્ગા હોય, નાયક હોય, ગોમતી હોય, માધવ હોય, આ બધા પાત્રો માટે જાણે કે કલાકો સુધી કર્ણલોકની વાતો કર્યા જ કરીએ, પણ એ અહીંયા શક્ય નથી. છેલ્લી 5 મિનિટમાં હું મારી વાત લગભગ પૂરી કરું છું કે માનવ મનના ઊંડાણો સમજવા સહેલા નથી હોતા એટલા કે આપણે ધારીએ છીએ એટલું માણસના મનને આપણે સમજી નથી શકતા. પૈસાની પડી નથી તો ન્યા કોણ છે તારું? શબ્દ છે તે સેવા કરવા દોડે છે. જ્યારે કર્ફ્યુ થાય છે ત્યારે નલિનીબેન આ લાઈન કહે છે એમને કે કર્ફ્યુ શહેરની અંદર તરત જ નીમુબેનનું ને બધાનું પૂર્ણ થાય છે, ધ્યાન થાય, પછી કર્ફ્યુ થાય છે અને એ કર્ફ્યુની અંદર સેવા કરવા માટે દુર્ગાને જવું છે. ત્યારે નલિનીબેન કહે છે ન્યા કોણ છે તારું? તારું તો કોઈ સગું નહીં હોય ન્યા, કે પૈસા માટે જવું છે અને પૈસા મળવાના નથી, કેમ કે છાવણીમાં સેવા કામ માટે થોડી પૈસા મળવાના છે. ત્યારે દુર્ગાનું આ વિધાન છે કે મારું તો કોઈ સગું ત્યાં નીકળી પણ શકે નલિનીબેન, એટલા માટે મારે ત્યાં જવું છે સેવા કરવા માટે. આ બહુ સરસ બિટવીન ધ લાઇન્સ છે, એ પણ બહુ સરસ અંદર મૂકી છે. અને નંદુ જે વારે ઘડીએ દુર્ગા માટે વિધાન કહે છે એ પૃષ્ઠ ક્રમાંક 221 નોંધ્યું છે કે હું ને તું તો આજકાલનું વિચારીએ. દુર્ગા માટે કહે છે મારી માં તો સૃષ્ટિના સર્જનથી ચાલ્યા આવતા કાળનો વિચાર કરીને બોલવા જતી હશે. એ ભાષાને કોણ સમજવાનું? એટલે દુર્ગાની ભાષાને કોણ સમજવાનું એવું કહે છે અહીંયા. એટલે વેદક વાક્યો પણ બહુ સરસ રીતે અંદર, બહુ સરસ રીતે નહીં પણ આપણને આર પાર વિચારતા કરી મૂકે, અસમંજસમાં મૂકી દે એવા વૈદક વાક્યો પણ અંદર મુકાયા છે. પેઢીની વાત પ્રકરણ 21માં, રોઝમ્માની વાત હું અહીંયા પડતી મૂકું છું કેમ કે માલતી માસીમાંથી કઈ રીતે આવ્યા, દક્ષિણમાંથી કઈ રીતે આવ્યા, એમની સાસુ સાથે કઈ રીતે રહ્યા, એ વાત હું અહીંયા પડતી મૂકી અને અંત તરફ જ્યારે જઉં છું ત્યારે બંને દુર્ગા અને એ બધા પાલિતાણા જાય છે, આ બાજુ દક્ષિણમાં જાય છે, ત્યાં શેફાલીને પણ એને શેફાલીની યાદ આવે છે. મહેશભાઈથી એ છૂટા કઈ રીતે થાય છે એ પણ તમારે કર્ણલોક વાંચવી રહી. અને તે દરમિયાન જ જ્યારે આ પોતે મોટા શેઠ બની ગયો છે, નાયક છે, બહુ મોટો શેઠ, પૈસાદાર બની ગયો છે, અને મોહિન્દર નામના વ્યક્તિનો એમને પત્ર આવે છે અને તમને નીમુબેનની જમીનની માલિકી સોંપવાની છે અને નીમુબેનને જીભાઈ જે કાર્ય કરતા, નેહાબેન જે કાર્ય કરતા એ કામ તમારે કરવાના છે, એટલા માટે તમે અહીંયા આટલા વાગે આ સમયે અહીંયા આવજો. અને આખી નવલકથા પ્રક્ષેપમાં ચાલી આવી છે અને છેલ્લા પ્રકરણોમાં આ નવલકથા જે છે એ ઉઘાડે છે. ત્યારે એમ થાય છે કે આ પંજાબનું વ્યક્તિ મને કઈ રીતના ઓળખતું હોય? હું ગુજરાતના
દુર્ગા ગુજરાતની, નેહાબેન ગુજરાતના, નીમુબેન ગુજરાતના, અને પંજાબમાં તો કોઈ નીમુબેન નું સગું પણ નથી. વસિયત દેવા તો હું જ જીભાઈ ને નેહાબેન ની ઘરે ગયો હતો. તો કોણ હોઈ શકે? જયારે વાડીમાં પ્રવેશે છે ત્યારે અને જયારે તલાટી પાસે આવે છે ત્યારે મોહિંદર નામની વ્યક્તિનો પ્રવેશ થાય છે. જોજો અનુસંધાન કઈ રીતે છે. અને એનો એક પગ નથી, હાથ ટૂંકો છે, વિકલાંગ છે, અને એની બાજુમાં એક 30-35 વર્ષની જે છોકરી છે એ આવે છે. અને પોતે આમ ચહેરા ઉપર લાગ્યા કરે છે કે આ છોકરીને ક્યાંક જોઈ છે એવું થયા કરે છે નાયકને, પણ કોણ છે એ ઓળખાતું નથી. ત્યારે જયારે વસિયતમાં સહી કરે છે કે મોહિંદર દુર્ગા, એ રીતના એનું સહી કરે છે કે મારી માતાએ આ કે કહ્યું છે મને કે તમને દુર્ગાનો પુત્ર મોહિંદર નથી, પુત્ર તો ગોમતીનો છે, જે સેરોગસી દ્વારા જન્મ થયો છે. પરંતુ ગોમતીનું મહિના પછી દેહાંત થયું છે અને દુર્ગા એને લઈ ગઈ છે. અને ત્યારે આખી ઘટનામાં જયારે કહે છે કે બીજા વ્યક્તિ જયારે સહી કરે ત્યારે લખે છે મોહિંદર કર્મી, જે 1.5 વર્ષની બાળકી માટે લડી હતી દુર્ગા, એ કર્મી 30-35 ની થઈ છે અને મોહિંદર સાથે એ રહે છે. એટલે આખી એ ઘટના આ રીતે જોવાય છે. અને અંતે એ પોતે સ્તબ્ધ થઈ જાય છે. કર્મીને અને મોહિંદરને બધાને જોવે છે ત્યારે ઘણી બધી વાતો એ બધા કરતા રહે છે અને કેટલું બધું અંદર ચાલ્યા કરે છે. અને પછી એમને પ્રશ્ન પૂછે છે કે આ કોણ છે જે વ્યક્તિ અહીંયા રહેવા માટે નથી આવ્યો, જે વ્યક્તિને પીડી દીવાલથી કશો મતલબ નથી, ભાલાશ્રમથી કશો મતલબ નથી, સતત જે વ્યક્તિ ભાગ્યા કર્યો છે એ વ્યક્તિ પોતાની માલિકી સ્વીકારે છે ઝીરો બેલેન્સમાં અને કહે છે, સામેનો વ્યક્તિ પૂછે છે આ કોણ છે, તો યસ હી ઇઝ માય ચિલ્ડ્રન, એટલે આ બધા મારા બાળકો છે એવું વ્યક્તિ પોતે નાયક એ સ્વીકારે છે. અને જ્યારે નવલકથાના અંતે જ્યારે બે બાળકો રમત રમતા હોય છે, નદીનું પણ મહીસાગર નદીનું વર્ણન બહુ સરસ છે. નદી સાંજના સમય ઉદાસ અને સવારના એ જ નદી રમ્ય સુકામ છે, એનું પણ બહુ સરસ ઘટનાઓ છે. પણ એ બધું પડતું મૂકી અને છેલ્લે બે બાળકો નિશાળે જતા જતા વાત કરતા હોય છે. એ વાત મારે કેવી છે કે પેલા નિશાળિયા છેલ્લા 251 પેજ નંબર ઉપર કે પેલા નિશાળિયામાંથી છોકરીને હસવું આવી જતું હોય તેમ તે પોતાની મોં હાથ વડે ઢાંકીને પેલાના ચાળા પાડતી બોલે છે, સવલીની બા. સાથેનો છોકરો પણ હસી પડે છે અને કહે છે, એની બા. છોકરીને ચાનક ચડી હોય તેમ તે આગળ કહે છે, એની એ બા. કોયલના ટહુકાને જવાબ મળે અને તે વધતો જ રહે તેમ બેઉ બાળકો ચડસા ચડસી પર આવીને એકબીજાને કહેતા રહે છે, એની બા, એની. શાળાનો માર્ગ ફંટાતા બેઉ બાળકો આમ બોલતા બોલતા જ તે તરફ વળી જાય છે અને હું તેમને જતા જોઈ રહ્યો છું. તે બેઉ તો નિશાળે પહોંચી જશે. નિશાળે પહોંચતા સુધીમાં તેમની ચડસા ચડસીમાં તેઓ કેટલી પેઢીઓ સુધી પહોંચશે તે તો ખબર નથી. હા, મને એક વાતની ખાતરી છે કે કોઈ એક ક્ષણે એની એ બા બોલતા જ તેમના મનમાં ઝબકારો થશે. પછી તેઓ જે શીખવાના છે તે આ પૃથ્વી પરની કોઈ શાળા શીખવી શકે તેવું નહીં હોય. આદિકાળથી આજ સુધીમાં માનવ સમાજમાં મારો અવાજ આવે છે? હા, હવે આવે છે. હા, માનવ સમાજમાં જે સમજણ વિકસતી જાય છે તેની પાછળ આવી ક્ષુલક લાગતી રમતો જ રહેલી છે તેની મને ખબર પડી ગઈ છે. મારે ક્યાંથી શરૂ કરવું તેનો જવાબ મને મળી ગયો છે. અને છેલ્લે એમનું જે અર્પણ છે એ જાહ્નવીબેનને પણ બહુ ગમે છે કે અર્પણ કેવું છે કે માનવ જાતની પ્રથમ માતાને. અને છેલ્લું આ જે પૃષ્ઠ છે, આ જુઓ, અણીના સમયે જે રથનું પૈડું ફૂંપ્યું છે તેને લેખક કહે છે કે આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવું નથી. અને મિખાઈલ નેમીની છેલ્લું વિધાન કે મારા કહેવાનો અર્થ આ નથી. અહીંથી હું અટકું છું અને જાહ્નવીબેનને સોંપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર કરણભાઈ. હું એટલું જાણું છું કે આ 200 પેજનું જે પુસ્તક છે, જે નવલકથા છે, એ આટલા ટૂંકા સમયમાં બધું કહી દેવું, એનો ચિતાર આપવું,
એ કોઈ નાની સૂની વાત નથી, પણ તમે આરંભથી અંત સુધી અમને એટલા બધા જકડાયેલા રાખ્યા છે વાર્તાની અંદર કે અમને જાણે એવું નથી લાગ્યું કે આમાં કોઈ નાયક નથી. બધા પાત્રો પોતે જ જાણે નાયક હોય એવી રીતે એમનો પરિચય એમણે ખુદે આપેલ છે. અને તમે ખૂબ સરસ રીતે રસપ્રદ રીતે આ વાર્તા કરી. તો ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન છે. અત્યારે વાચક મિત્રો ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે. તો કોઈને આ વાર્તા વિશે કાંઈ કહેવું હોય, કાંઈ પૂછવું હોય તો આપ કહી શકો છો. આપ હેન્ડ રેઝ કરી શકો છો. કોઈને કાંઈ કહેવું હોય તો. ઓકે, તો હેલો, કોઈને કેવું છે કાંઈ? ઓકે, હવે અમારા જે ટ્રસ્ટની પ્રવૃત્તિ છે એ વિશે હું તમને 1 મિનિટમાં કહીશ. ત્યારબાદ જો કોઈને આ બુક વિશે કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાલ રોટરી ડોલ્સ મ્યુઝિયમ, મોબાઈલ ડિસ્પેન્સનરી, અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય, મહાવીર સદાવ્રત કેન્દ્ર વગેરે ચાલી રહ્યા છે. દર મહિનાની 1લી તારીખે આરોગ્યનો કેમ્પ પણ થાય છે. તેમજ શોધકના માધ્યમથી આપણે ઘરે બેઠા મનગમતું પુસ્તક મેળવી શકીએ છીએ, પરત પણ કરી શકીએ છીએ. દર રવિવારે સવારે 11 થી 12 બુકટોકના કાર્યક્રમમાં આપ જોડાઈને સાહિત્યનો આસ્વાદ માણી શકો છો. તેમજ શોધકના માધ્યમથી દરરોજ યુવાજોશ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈને કોઈ એક પુસ્તક ઉપર વિચાર વિમર્શ પણ કરી શકો છો. અને બાળકોને ગમતી વાત સોમવારથી શનિવાર ઓનલાઈન બાળકોને વાર્તા કહેવામાં આવે છે અને બાળકો દ્વારા વાર્તા પણ સાંભળવામાં આવે છે. આ ઉપરાંત તંદુરસ્તી, સમય સેવાદાન વગેરે સમાજને ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. આજના વક્તા શ્રી કરણસિંહ પરમાર ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અને હજી જે લોકો જોડાયેલા છે તેમને આ વાર્તા કર્ણલોક વિશે કાંઈ પૂછવું હોય, કોઈ પોતાના વિચારો શેર કરવા હોય તો આપણી પાસે હજી 2 મિનિટનો સમય છે. આપ કહી શકો છો. જી જી હું પૂછી જી, શકું છું? હા હા, પૂછો પૂછો. કોણ છો આપ? હા, હું સૌરભ મહેતા. હા સૌરભભાઈ, બોલો બોલો સૌરભભાઈ, વેલકમ. હા, સો પહેલા તો કરણસિંહભાઈને ખૂબ ખૂબ આભાર. આઈ મીન બહુ સરસ રીતે તમે આખી બુકને વર્ણવી. તો હવે વાંચવા માટે રીડિંગ લિસ્ટમાં મૂકી છે. મારે તમને એક પૂછવું છે. આની પહેલા તમે જયારે શરૂઆત કરી ત્યારે કીધું કે તમે અંતરાપી માટે યુટ્યુબનો વિડીયો કોઈ બનાવ્યો છે. તો તમારી લિંક તમે શેર કરી શકશો તો એ પણ જોવું હોય તો જોઈ શકીએ. તિમિરપંથી વિશે વાત કરી હા છે. સોરી, હા તિમિરપંથી. હા, તો ચોક્કસ મૂકી. હા, તો એનું અગર તમે ચેટ બોક્સમાં મૂકી શકો તો એટલે એ પણ અમે જોઈ શકીએ. હા, ચોક્કસ. અને મારી એક બીજી એક રિક્વેસ્ટ હતી કે શોધક ગ્રુપને, આઈ મીન કે હવે આપણે ઘણા બધા વક્તાઓની આવે છે, તો આપણે એવું કઈ કરી શકીએ કે અમુક જે ટોક છે એ એક ડેડિકેટેડ ઓથરની માટે રાખી શકીએ કે એમનું કહીએ ને કે એક જેમ કે ધ્રુવ ભટ્ટની અમુક બુકોનું ને એવી રીતે સેશન્સો રાખી શકીએ, તો કે બીજા કોઈ એવા ઓથરોનું રાખી શકીએ આપણે. તો ચોક્કસ સૌરભભાઈ, આપનો વિચાર અમે મૂકી શકશું અને આપણે એ વિશે વિચારી પણ શકશું કે કોઈ પણ એક લેખકની, આપ એવું જ કહો છો ને, કોઈ પણ હા એક હા લેખક. હા હા ના ના, ચોક્કસ આપણે કરી શકીએ. હા, યા સો એક થીમ કે એક લેખક કે એ થીમની ઉપર પણ એવી કઈ આપણે બનાવી શકીએ તો ઘણા બધા વાચકોને એનો ફાયદો થાય. ના ચોક્કસ, અમે આ બાબતમાં ચોક્કસ વિચારી શકશું. જી, બીજા કોઈને કઈ કેવું છે? પ્રદીપભાઈ, હર્ષિદાબેન જોડાયેલા છે. હરેશભાઈ, હર્ષિદાબેન સાથે છે. બધાને ગમી ને આજની બુક ટોક?
હા, બહુ સરસ, મજા આવી સાંભળીને, ખૂબ જ જય શ્રી મજા કૃષ્ણ. આવી. હાજી, જય શ્રી કૃષ્ણ, જય લગભગ માતાજી. જોડાણ છો દર વખતે. હા, હાજી. મજા આવી સાંભળીને, બહુ સરસ. કરણસિંહ